મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના કાંસા એને વિસ્તારમાં 30 કરતાં વધારે સોસાયટીઓ આવેલી છે। આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વતનમાં જ લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। તે કેટલી શરમજનક બાબત ગણાય। છેલ્લા 3 દિવસથી આ વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા પીવાના પાણીની બુમરાણ ઉઠી છે। શહેરના લોકો પોતાના ઘરમાં આરામથી સૂઈ ગયા છે, ત્યારે કાંસા એને વિસ્તારના લોકો શિયાળાની ઠંડીની મોસમમાં પીવાના પાણી માટે એકઠા થઈને નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટને કારણે ભાજપ શાસિત પાલિકાના સત્તાધીશો ઉપર આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા અને સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ રજૂ કરીને આવનારા દિવસોમાં જો નગરપાલિકા દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। અમને વાળવાની ફેસિલિટી નહીં, રોડની ફેસિલિટી નહીં, પાણીની ફેસિલિટી નહીં, પંચાયતમાં અમને તકલીફ બિલકુલ ક્યારેય નથી પડી। સતત 5 મહિનાથી જબરજસ્ત હેરાન થઈ જઈએ પાણી માટે, તો કારણ કે વાતે ટાંકા ઉભરાઈ જાય, પાણી લોકોને મળતું નથી, રોડ એટલા ખરાબ થઈ ગયા, ઘરડા લોકો એટલા હેરાન થયા। અમારી એક જ રજૂઆત છે, કાં તો અમને અમારું પંચાયત પાછું આપો, કાં તો અમારા જોડેથી વોટ લેવાની આશા તમે રાખશો નહીં। જ્યાં સુધી ફેસિલિટી ના આપો ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો વોટ નહીં। અમે ઘણી બે રજૂઆત કરી, ઓપરેટરો પણ વ્યસન કરીને આવી છે, એનું પણ કોઈ સલાહ સૂચન કે કંઈ આપતા જ નથી એ લોકો। ટાંકો